વડાલી તાલુકાના ધામડી ગામે 143મો વડાલીનો વૃંદાવન અંતર્ગત સત્સંગ મેળાવડો યોજાયો હતો। સંત શ્રી દોલતરામ મહારાજ અન્નક્ષેત્ર આશ્રમ ધામડી ખાતે પરમ પૂજ્ય સંત શ્રી રામજી બાવજી નિવાસી ધોલવાણીની નિશ્રામાં 143મો વડીલોના વૃંદાવન અંતર્ગત સત્સંગ મેળાવડો યોજાયો હતો। ધામડી ખાતે યોજાયેલ આ સત્સંગ કાર્યક્રમમાં નોરતા આશ્રમના મહંત દોલતરામ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 3 વર્ષથી ચાલતા આ સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામ સહિત સમગ્ર પંથકમાંથી ભક્તો જોડાયા હતા અને સત્સંગ તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો। અહીં ચાલતા સત્સંગનો મહિમા એટલો વ્યાપક છે કે સત્સંગ કાર્યક્રમ માટે ભોજન પ્રસાદના દાતાઓએ ભોજન પ્રસાદ માટે આગામી કાર્યક્રમો માટે જાહેરાત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ગીય જયંતિભાઈ વી પટેલના સુપુત્ર ભરતભાઈ આગેવાનીમાં સમગ્ર ગામ લોકોના સહયોગથી દર વર્ષે કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ધર્મ લાભ લઈ ધન્યતા અનુભવે છે। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી। આજે બોલો સતગુરુ દેવ કી જય। આજે વડાલી તાલુકાનું ધોબડી ગામમાં અન્નક્ષેત્ર દોલતરામ આશ્રમની અંદર શનિવારે નિમિત્તે વડીલોના વંદનાવનના કાર્યક્રમમાં સન્માનીય ગુરુજી એવા રામજી બાપા ધોલવાણીવાળા પધાર્યા હતા। રામજી બાપાના ઉપકારથી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં 4000 જેવા માણસો મુમુક્ષો અહીંયા હાજર આવ્યા। ભાઈઓ અને બહેનોએ અહીંયા પ્રસાદ લેવાનો લીધો અને રામજી બાપાએ એવા આશીર્વાદ આપ્યા છે કે જો સુધી આશ્રમ હશે ત્યાં સુધી કોઈ દારો તમારે શનિવાર માટે ભીખ નહીં માગવી પડે। આજે ને આજે 4-5 શનિવારના દાતાઓ આવી ગયા, એટલે હું રામજી બાપાનો દોલતરામ બાપુનો જેટલો માનું એટલો આભાર ઓછો છે। ખૂબ ખૂબ બે સંતોને મારા મસ્તકથી વંદન કરું છું, ધોબડી આશ્રમ પરિવારથી વંદન કરું છું। અને આ તબક્કે અમારા પત્રકાર પણ પ્રજાપતભાઈ અહીંયા આવી અને બધું જ પ્રજાના દરેકના જે મુમુક્ષોના ફોટા બીજા ત્રીજા બધું લઈ અને આ જાહેરાત કરે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સર્વને મારા વંદન। જય શ્રી કૃષ્ણ।